નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 12 માર્ચ 2026 ગુરુવારના રોજ ગુજરાત અને ભારતના હવામાનની તાજી અપડેટ. આ માહિતી તાજા સ્ત્રોતો પરથી લેવામાં આવી છે અને તેને સરળ, નવીન અને યુનિક રીતે રજૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આજનું હવામાન. વાડાસીનોર. ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં જોવા જઈએ તો આજે ગુજરાતમાં ઉનાળાના પ્રથમ તીવ્ર તરંગો દેખાઈ રહ્યા છે. આકાશ સ્વચ્છ અને ધુમ્મસ વગરનું છે, પરંતુ ગરમીનો પારો ઝડપથી ઉછળી રહ્યો છે. તાપમાન. મહત્તમ તાપમાન જોવા જઈએ તો 37 ડિગ્રીથી 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. અમદાવાદમાં, ગાંધીનગર, વડોદરા જેવા વિસ્તારોમાં 38 આસપાસ છે. લઘુત્તમ 20 થી 23 સેલ્સિયસની વચ્ચે છે. વાડાસીનોર જેવા આંતરિક વિસ્તારોમાં દિવસે 38 સુધી પહોંચી શકે છે. વરસાદ. બિલકુલ શૂન્ય શક્યતા. આજે અને આગામી 2 થી 3 દિવસમાં કોઈ વરસાદ નથી. સૂકું અને ગરમ વાતાવરણ. ભેજ. દરિયાકાંઠાના વિસ્તારો. સૌરાષ્ટ્ર કચ્છમાં 50 થી 70% ભેજના કારણે ગરમ અને ભીની લાગણી એટલે કે હોટ હ્યુમિડ રહેશે. આંતરિક ગુજરાતમાં ભેજ ઓછો 20 થી 40%ની વચ્ચે છે. પવન. હળવા પવનો 10 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપ. મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાથી. કોઈ તોફાની પવન નથી. શિયાળો. ચોમાસું. શિયાળો પૂરો થઈ ગયો છે. હવે પૂરેપૂરો ઉનાળો શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું હજુ દૂર છે. ખાસ નોંધ. ગુજરાતમાં માર્ચમાં 40 સેલ્સિયસ પહોંચવાની શક્યતા છે. તાપમાનમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં. આઈએમડી અનુસાર આગામી 4 દિવસમાં તાપમાનમાં 3 થી 5 સેલ્સિયસ એટલે કે ડિગ્રીનો વધારો થશે. અંબાલાલ પટેલ. પર્સ ગોસ્વામીની તાજી આગાહી. લેટેસ્ટ અપડેટ પરથી. અંબાલાલ પટેલ. તાજેતરમાં ગરમીનો તીવ્ર વધારો અને ઉનાળાના આકરા દિવસોમાં આગાહી કરી છે કે ગુજરાતમાં તાપમાન ઊંચું રહેશે અને અસમયે વરસાદની ઓછી શક્યતા છે. પર્સ ગોસ્વામી. હોળીના પવનો અને હવામાનના વરતારા પરથી મોટી આગાહી. ઉનાળાની તીવ્રતા વધશે, પરંતુ ચોમાસા પહેલાં કેટલાક વિસ્તારોમાં હળવા માવઠા જેવું થઈ શકે છે, પરંતુ આજે નહીં થાય. ભારતનું એકંદર હવામાન. આઈએમડી તાજી બુલેટિન પરથી. ઉત્તર ભારત. જમ્મુ કાશ્મીર, હિમાચલમાં હળવો વરસાદ, બરફવર્ષા ચાલુ, પરંતુ ગરમી વધી રહી છે. મધ્ય અને પશ્ચિમ ભારતમાં, રાજસ્થાન અને ગુજરાતના મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ. કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ એટલે કે 40+ ડિગ્રીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ગરમ અને ભેજવાળા પવનો. દક્ષિણ અને પૂર્વમાં તેલંગાણા, આંધ્રમાં 40+ તાપમાન. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આઈએમડીની મોટી વોર્નિંગ. માર્ચમાં જ હીટવેવના દિવસો વધુ, ખાસ કરીને ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાનમાં ઉનાળો આ વખતે વહેલો અને તીવ્ર રહેશે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને રોજ સુરક્ષિત રહો. પાણી વધુ પીવો અને ગરમીથી બચો. આભાર.